કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા. એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે. એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી, અને એ લોકો કેટરર્સનું કામ કરે છે. અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે. અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે, પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે.